એક બ્રેકિંગ ન્યૂઝ છે એટલે તમને જાણકારી આપવી જરૂરી હતી એટલે અત્યારે લાઈવ કરવામાં આવ્યું છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદ આવી ચૂક્યા છે અને એમનું ગુજરાત પ્રદેશના કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસ નેતા હિંમત પટેલ અને અમીબેન ચાવડાએ એમનું સ્વાગત કર્યું છે। રાહુલ ગાંધીનો જે આજનો વાગ્યે કોંગ્રેસ કાર્યકરો સાથે વાત કરશે કોંગ્રેસ ભવન ખાતે। અમદાવાદમાં જે રાજીવ ગાંધી ભવન આવેલું છે ત્યાં આગળ કોંગ્રેસ કાર્યકરો નેતાઓની સાથે રાહુલ ગાંધી વાત કરશે। 2 વાગ્યે જે કોંગ્રેસના કાર્યકરો પકડાયેલા છે એમના પરિવારો સાથે વાત કરશે અને 2:30 વાગ્યે જે ગુજરાતની અંદર જે બધી ઘટનાઓ બની છે, રાજકોટ અગ્નિકાંડ, તક્ષશિલા અગ્નિકાંડ, મોરબી બ્રિજ હોનારત, વડોદરા હરણી બોટકાંડ, આ બધી ઘટનાના જે પીડિતો છે એમના પરિવારો સાથે પણ મુલાકાત છે અને 2:30 વાગે આ મુલાકાત થવાની છે। હવે રાહુલ ગાંધીની મુલાકાતનો અર્થ એ કાઢવામાં આવી રહ્યો છે કે એમણે તાજેતરની અંદર લોકસભામાં જે નિવેદન આપ્યું અને એ પછી ગુજરાતમાં ભાજપના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે જે બબાલ ઊભી થઈ એને કારણે કોંગ્રેસના કેટલાક કાર્યકરોની ધરપકડ કરવામાં આવી અને કોંગ્રેસના નેતાઓ એવી ફરિયાદ કરતા હતા કે અમારી ફરિયાદ ગુજરાત પોલીસ લેતી નથી। જોકે એ પછી તો ગુજરાત પોલીસે એમની પણ ફરિયાદ લીધી અને એને કારણે એક ઝેરભરો આંદોલનનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો। હવે રાહુલ ગાંધી આવવા પાછળનું કારણ એ માનવામાં આવે છે કે હવે જ્યારે ગુજરાતમાં ચૂંટણીઓની શરૂઆત થવાની છે, સૌથી પહેલાં તો દિવાળી પછી સ્થાનિક સ્વરાજ્ય એટલે પાલિકા, પંચાયત, મહાનગરપાલિકા બધાની ચૂંટણી આવશે અને વિધાનસભાની ચૂંટણી 2027માં આવશે। એની તૈયારીના ભાગરૂપે અત્યારે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। કારણ કે તમે જુઓ તો એમણે આખું ગુજરાત કવર કરી લીધું છે। રાજકોટના પીડિતોને બોલાવ્યા છે, સુરતના પીડિતોને બોલાવ્યા છે, વડોદરાના પીડિતોને બોલાવ્યા છે, મોરબીના પીડિતોને પણ બોલાવ્યા છે અને એમની સાથે વાત કરશે। છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધી આ પ્રકારનું કામ કરી રહ્યા છે કે સૌથી નાનામાં નાના લોકો હોય, હમણાં 2 દિવસ પહેલાં શ્રમજીવીઓને મળ્યા હતા, ટ્રેનના જે ડ્રાઈવરો છે, લોકોમોટિવ, એમને મળ્યા હતા। ઘણી વખત શાક માર્કેટમાં પણ શાકભાજીવાળા સાથે પણ રાહુલ ગાંધી વાત કરી દેતા હોય છે। પણ આ વખતે ખાસ વાત એટલા માટે છે કે ગુજરાતની અંદર કોંગ્રેસનું જે વર્ચસ્વ હતું એ સાવ ડાઉન થઈ ગયું હતું, પરંતુ રાહુલ ગાંધીના આવવા પછી કોંગ્રેસની અંદર એક જાન ફૂંકાયો છે અને કોંગ્રેસના કાર્યકરો એકદમ જોમમાં આવી ગયા છે। રાહુલ ગાંધી અમદાવાદ આવવાના હતા, એની પૂર જોશમાં તૈયારી ચાલી રહી હતી અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ અમદાવાદ પહોંચી ગયા હતા। એ સિવાય બી જે કોંગ્રેસના નેતાઓ દેખાતા નહોતા એ બધા હવે કોંગ્રેસ ભવન ખાતે દેખાતા થઈ ગયા। મતલબમાં આ રાહુલ ગાંધીના વિપક્ષ નેતા બન્યા પછી અને લોકસભા 2024ની ચૂંટણી પછી ગુજરાતની અંદર કોંગ્રેસના કાર્યકરો એક ફોર્મમાં આવી ગયા છે। તો દર્શક મિત્રો, આવા અપડેટો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।